ટેડી બિયર જેવું લાગે ગાઈસ, એકદમ સોફ્ટ સોફ્ટ. પકડીને હોઈ જાવ ને મસ્ત ઊંઘ આવી જાય. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો હવારના પોરમાં ડેની મને નીચે લઈને આવ્યો, એકદમ એટલું ભગાઈ નીચે લઈને આવ્યો ને કે ના તું મને નીચે જ લઈને આવ્યો. પોરમાં મને ઉઠાડ્યો અને મારા પર કૂદ્યો. માહિતી પહેરવા નહીં દીધી ગાઈસ. અત્યારે આજુબાજુ બહુ અવાજ આવતો હશે આના લીધે માઇક પહેરવા નહીં દીધી એટલે. અને હાલ અત્યારે જઈને ને આજુબાજુ બધું જોવાનું. ગેસ હું ડેનું હવે જઈએ ઉપર, અને ઉપરથી મારા જે વાયવા હોય એટલે જલ્દીથી રેડી થઈ જવું પડશે. તો ચાલ ડેડી ઉપર ચાલ ઘરે ચાલ. વહેલા ઉઠાડી નીચે આવ્યો તે. તો ચલો ગાઈસ અમે બંને જઈએ ઉપર. ગાઈસ ડેનીના ઉપર લઈને આવીને હું જલ્દીથી રેડી થઈ ગયો, કારણ કે આજે બહુ લેટ થઈ ગયું. અહીંયા વાગી ગયા 8:30 અને મારા વાયવા 9 વાગે, અને અહીંથી મને જતાં જ મને 5-10 મિનિટ થશે. તો ચલો જલ્દીથી નીકળીએ કોલેજ માટે અને જઈએ કે ત્યાં જઈને કેવી રીતના વાયવા લે, કયા સર આવે યુનિવર્સિટીમાંથી. તો ચલો ગાઈસ હું જલ્દીથી બેગ પેક કરી લઉં અને જલ્દીથી નીકળીએ. આજે બહુ લેટ થઈ ગયું એટલે. 3 hours later. તો ગાઈસ વાયવા પતાવીને આવી ગયો ફાઇનલી ઘેર. તો લેટ પહોંચ્યો તો એટલે બધા જતા રહેતા ક્લાસની અંદર. એટલી ભીડ હતી ને ગાઈસ, ત્યાં બધા એવી રીતના ઊભા હતા ને અને ચાર લોકોને બોલાતા હતા એ લોકો. અને એટલી ગભરામણ થતી હતી ને, બહુ જ ગભરામણ થતી હતી. પણ મેં હવે અમારું બેગ મૂક્યું હતું અમે છેક બહાર લાઇબ્રેરીમાં, અને અમે લોકો પછી ગયા હતા વાયવાની લાઈનમાં ઊભા હતા. હો બહુ ગરમી લાગી. અને મેડમ એટલા સારા હતા ને, મેડમે વાયવાની અંદર નોન ટેકનિકલ સબ્જેક્ટ હતો આજે, એટલે મેં એમ પૂછ્યું તો તમે કયા લેસનને ફોલો કરો અને તમારી અંદર ગુડ અને બેડ હેબિટ કઈ એ કહો. તો બસ ગાઈ એટલું જ પૂછ્યું. પછી મેડમે કીધું સારું હોતું નહીં, હવે જાઓ. પછી ગાઈસ વાયવા આપ્યા પછી હું ત્યાંથી નીકળી ગયો, અને નીકળીને પછી ઘરે આવી ગયો. અને ભૂખે બહુ લાગી, કારણ કે હવાનું મેં કંઈ ખાધું નહોતું એટલે. તો ચલો હવે જલ્દીથી કપડાં બદલી દઉં, કારણ કે મને આ કપડાની અંદર ગાઈસ બહુ જ ગભરામણ થાય. જ્યાં સુધી હું નાઇટ ડ્રેસને પહેરું ના ને ત્યાં સુધી મને આમ ચેન ના પડે. તો ચલો ગાઈસ હું પહેલાં કપડાં બદલી લઉં. કપડાં બદલ્યા પછી મમ્મી જોઈએ હું ખાવાનું બનાવે, કારણ કે હું ડાયરેક્ટ ઘરે આવ્યા પછી હું ડાયરેક્ટ મારા રૂમમાં જ આવી ગયો કે પહેલાં હું કપડાં બદલી. તો ચલો પહેલાં હું ગાઈસ કપડાં બદલી દઉં. સો ગાઈસ મેં અહીંયા મસ્ત કપડાં બદલી દીધા. હવે આમ રિલેક્સ જેવું ફીલ થાય. તો ચાલો હું જલ્દીથી મોઢું ને બધું ફેસ વોશ ને બધું કરી લઉં, ફ્રેશ થઈ જાઉં અને પછી બેસીએ ખાવા માટે. ફ્રેશ થઈ ગયો અને દેખો અહીંયા મમ્મી બનાવે. આ હેનું શાક બનાવ્યું? મેથી ચણાના લોટનું. અને અહીંયા બે દીદીઓ કોક મશીન જોડે કરો, વોશ મશીન જોડે. તો એ શું કરવાનું? એ તમારે ચેન્જ કરવું હોય ને ટેમ્પરેચર. શું થયું? આપણે 1000 ઉપર સ્પિન કરીએ, 1400 ઉપર કરીએ, 1600 ઉપર, એવી રીતે. તો આ તો 1400 ઉપર. કેમ હું થયું? નહીં ચાલુ થતું. અને આ ભાઈને દેખો. મમ્મી ભૂખ લાગી છે જોરદાર. તો ગાઈસ મમ્મી રોટલી કરવા બે હવે, તો હું જલ્દીથી ખાઈ લઉં. સો ગાઈસ અત્યારના પરમાં વાગવા જાય 5:45. અને મને બપોરે એવી ઊંઘ આવી હતી ને હું સૂઈ ગયો હતો. દેખો બધું અહીંયા પડેલું, લેપટોપ બધું મારું બેગ ને. અને આ રહ્યો ને મમ્મી વાંખીને ગઈ. હું સૂઈ ગયો હતો એકલા. મને જ ખબર નહીં ગાઈસ કે હું ક્યારે સૂઈ ગયો. હું વિડીયો અપલોડ કરતાં હું સૂઈ ગયો યુટ્યુબની અંદર. બહુ ભયંકર રીતના ઊંઘ આવી હતી મને. તો ચલો ગાઈસ મોઢુંને વોશ કરી લઉં, એટલે જે ઊંઘ હોય એ ઉડી જાય. હવે રાતે ઊંઘ નહીં આવે, અત્યારે ઊંઘ્યો એટલા. તો ચલો બતાવું કે બહાર બધા આવું કરે. સો ગાઈસ અહીંયા દીદી લોકોએ બપોરે જતા રહેતા, એ લોકો ઘરે જતા રહ્યા, મને ખબર નહીં, હું તો સૂઈ ગયો હતો એટલે. અહીંયા ડેનું મમ્મી અહીંયા બે કારણ અવાજ થાય એટલે દીદી ઉઠી જાય એટલે. મોટી દીદી એ ગાઈસ જતી રહી. મમ્મીને મેં પૂછ્યું તો એને કીધું કે એ લોકો વિસનગર ગયા, ગામડે ગયા અમારા શનિ રવિ માટે રજા હતી એટલે.
બગાસ આવો તો ચલો ગાઈસ હું પાણી નહીં પી લઉં મસ્ત મોઢું બધું ધોઈ લઉં એટલે હું કહેવાય ફ્રેશ થઈ જઈએ પછી નાસ્તો બાસ્તો કરીએ કારણ કે ભૂખે લાગી થોડી તો ચલો પહેલાં હું ને ફેસ વોશ કરી લઉં સો ગાઈસ મારે બપોરે ફોન ચાર્જિંગમાં મૂકવાનો હતો હું તો એ ગયો એટલે ફોન ચાર્જિંગમાં મૂકી નાખ્યો અને ફોનની અંદર બેટરી હોય 10%. અને મારા ફોનની અંદર કેવું કે 5% બેટરી થાય ને એટલે જે કેમેરો એનાથી હું શૂટિંગ ના કરી શકું વિડીયો ના ઉતારી શકું એટલે સૌથી પહેલાં તો આને પહેલાં ચાર્જિંગમાં મૂકી દઉં ફોનના તો ચાર્જિંગ નહીં હોય વિડીયો કે કઈ બી રીતના ઉતારે એટલે દેખો ડેની ઊંઘી તો ચાલો આપણે ડેની જોડે જઈને સુઈ જઈએ મસ્ત ડેનીને પકડીને ઊંઘવાની કંઈક મજા જ કંઈક અલગ અલગ ડેનું મન જોડે ઊંઘી જાય કેવો અવાજ કરે ડેનમાં આવું અવાજ કરવાનું એટલું ગાય સોફ્ટ લાગે ને મને ટેડી બિયર જેવું લાગે ગાઈસ એકદમ સોફ્ટ પકડીને હોઈ જાવ ને મસ્ત ઊંઘ આવી જાય અહીંયા દીદી ઉઠી ગઈ દેખા મોટું જુઓ ખાલી એનું બધા હુઈ ગયા હતા બપોરે કેટલા વાગે ઊંઘી લીધું હા 4 વાગે ઊંઘી હું કેટલા વાગે ઊંઘ્યો મને જ નહીં ખબર એ તે બંધ કર્યું તું મને લાગ્યું મમ્મીએ બંધ કર્યું નથી ખબર કે હું કેટલા વાગે ઊંઘ્યો એ હા હું લેપટોપ લઈને બેઠો હતો ને હુઈ ગયો વિડીયો અપલોડ કરતો હતો હું અને મને ક્યારે ઊંઘ આવી મને જ ખબર નહીં મમ્મી શું બનાવ હતું અને અહીંયા ગાઈસ મમ્મી બનાવી રહી છે ભેળ દેખો ચમતા નહીં ખાવી ભેળ દીદી નહીં ખાવી ભેળ